હેલો મિત્રો, કેમ છો? હું છું ફોરમ અને અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે અમે બહાર જઈ રહ્યા છીએ. રુદ્રનો બર્થડે છે તો ગિફ્ટ લેવા માટે. તમે જોઈ શકો છો ગાડીમાં બધા બેસી ગયા છે અને હવે હું પણ બેસી જાઉં ગાડીમાં. જયંતે બેસી ગયા છે, બર્થડે બોય બી બેસી ગયો છે, હંસુ બી બેસી ગયો છે. તો હવે અમે નીકળ્યા. તો આપણે વોલમાર્ટ આવી ચૂક્યા છીએ. હવે રુદ્ર અને અમે જઈએ એમની ગિફ્ટ લેવા. અમે અમારા ઘરથી 10 થી 15 કિલોમીટર ગિફ્ટ લેવા માટે દૂર આવ્યા છીએ. તમે પણ સરપ્રાઈઝ હશો કે રુદ્રને ગિફ્ટ એને જોડે કેમ લઈને આવ્યા, પણ એને અમુક વસ્તુ ગમતી નથી એટલે એને જોડે લઈને જાય કે એને જે ગમે ને એ લઈ લે. તો કોઈ સરપ્રાઈઝ જેવું છે નહીં, તો એને સાથે લઈને જ અમે ગિફ્ટ લેવા જઈશું. તો ચલો જઈએ. તો રુદ્ર ફટાફટ અંદર જતો રહ્યો છે. એને આમ થોડોક ઉત્સાહ છે ગિફ્ટ લેવાનો. તો જોઈએ છે કે ગિફ્ટ લઈ શકે છે કે નહીં, એને ગમે છે કે નહીં. નકર એમ કહેશે કે હવે મને બીજા મોલમાં લઈ જાઓ. જો ટ્રોલી બી એને નથી લેવી અત્યારે. આવડે ગિફ્ટ લેવાની જ રુદ્ર. પ્લાસ્ટિકની ટોલી ઉપાડી છે. હમણાં એની ગિફ્ટ લેવાઈ જશે એટલે કહેશે કે ચલો હવે બીજું કશું જ નથી લેવું.
મારે થોડી ગ્રોસરી લેવી તો ના પાડશે કે બીફ લેવાય દે એટલે કામ પૂરું, ઘરે જતા રહીએ. આ જયંત અહીંયા બુક વાંચવા બેસી ગયા છે. લાગે છે 2-3 કલાક અહીંયા જ નીકળી જશે. ગિફ્ટ તો લેવાશે. અંશુને પૂછે છે ગિફ્ટનું. The big red pants told about. Roy, Normal bag. book is it? Yeah, do the. અંશુ બુક લેવાની નહીં? કેમ? રુદ્રને આળસ આવી રહી છે, એને પપ્પા બુક જોવે છે તો. Pressure to put there. હા બીડી ધ્યાન તો તોમ કેમ બીજા આ ટોયઝનો ડિપાર્ટમેન્ટ ચાલુ થયો છે અહીંથી. કેટલા બધા રમકડા છે. રુદ્ર અહીંયા ઊભો છે ને કઈ ગિફ્ટ લઈ જોઈએ હવે. રુદ્ર શું લીધું? મોનોપોલી. મોનોપોલી ઈ લેવાની? હા આ ભાઈ આમાં બીજી નહીં હશે મોનોપોલી? આઈ રહી. એક બેંક એડિશન આવે આ નાની વાળી મોનોપોલી. એ આનું છે. ઈ તો અલગ મોનોપોલી અલગ અલગ આવે. આ વાળી બીજી. તો હવે રુદ્રએ અહીંયા મોનોપોલી ગેમ લઈ લીધી છે. તમને મોનોપોલી ગેમ કહું તો આપણે ઇન્ડિયામાં આપણે નવો વેપાર કહીએ છીએ. તો નવો વેપાર એણે અહીંયા લઈ લીધો છે. એની પાછળનું પણ એક કારણ છે કે એણે મોનોપોલી ગેમ કેમ લીધી. તો જ્યારે અમે ગામડે જઈએ છીએ ત્યારે ગામડામાં તો એવું હોય છે કે ઇન્ટરનેટ ના હોય, ટીવી ના હોય, નેટ પણ ના આવતું હોય ફોનમાં. તો આખો દિવસ કરવું શું? તો અમે આવી 1-2 ગેમ લઈને જઈએ અને અમારા ગામડામાં ચોપાટ પણ છે. તો ચોપાટ રમીએ અને નવો વેપાર રમીએ. તો અમારા જોડે જોડે એ રમતા હોય છે. સાંજે બધા નવરા થઈને ઘરે અમે બધા રમતા હોય છે. ત્યારનો એ અમારા જોડે રમે છે એટલે એને થોડો ઇન્ટરેસ્ટ બી આવી ગયો છે આમાં. તો રુદ્ર નવો વેપાર અને ચોપાટમાં માસ્ટર થઈ ગયો છે. તો હવે અહીંયા કેનેડામાં પણ એણે અમને લેવડાવી છે ગેમ. તો અમે ફેમિલી સાથે રોજ હવે નવો વેપાર અહીંયા રમશું. અને હવે તમને બીજા બી રમકડા અહીંયા બતાવી દઉં કે અહીંયા કઈ કઈ જાતના રમકડા છે. અહીંયા બધી અલગ અલગ પ્રકારની કાર છે, પછી નાના પણ રમકડા છે, પછી ઘણી જાતના બોલ્સ છે અને તમે નીચે જોઈ શકો છો ટેડી બિયર પણ છે અહીંયા. આવું બધું છે અહીંયા. હવે આ સાઈડ તમે જુઓ તો આ સાઈડ નાના છોકરાઓના રમકડા છે, કાર છે અલગ અલગ પ્રકારની, પછી ABCD છે. આ બાજુના ડિપાર્ટમેન્ટમાં 1 થી 5 વર્ષના છોકરાઓના બધા રમકડા છે. અને આની આગળના ડિપાર્ટમેન્ટમાં 8 થી 10 વર્ષના અલગ અલગ ડિપાર્ટમેન્ટ અહીંયા પાડેલા હોય છે કે જેટલા વર્ષનો તમારો છોકરો હોય એ ડિપાર્ટમેન્ટમાં જ જવાનું એટલે તમને એ પ્રકારના રમકડા મળી જાય. બધા સેક્શન અલગ અલગ રીતે ગોઠવેલા હોય છે. 1 થી 3 વર્ષના, 5 થી 10 વર્ષના, 15 વર્ષથી ઉપરના, બધા અલગ અલગ. તો અહીંયા વોલમાર્ટમાં બધું આ રીતનું હોય છે, બધું અલગ અલગ. તો હવે અમે ગાડીમાં બેસી ગયા છીએ અને રુદ્ર પણ બેસી ગયો, અંશુ પણ બેસી ગયો. Hi, bye, bye, tada, goodbye. જયંત હવે ગાડી ચલાવશે. હવે જોઈએ છે સીધા ઘરે જઈએ છે કે હજી બીજે કંઈ હોલ્ડ કરીએ છીએ. બહાર જમવાની ઈચ્છા છે. હવે જયંત લઈ જાય તો ઠીક છે, નકર ઘરે જઈને રસોઈ બનાવી નાખશું. તો તમે આ રીતે ગિફ્ટ લેવા જાઓ છો કોઈને લઈને કે જેનો બર્થડે હોય અને એને જ ગિફ્ટમાં જોડે લઈને જવાનું? તમે નહીં કર્યું હોય પણ અમે આવું કરીએ કેમ કે અમારા રુદ્રને બહુ નખરા હોય છે, આ ગિફ્ટ નહીં ને આ ગિફ્ટ નહીં. એટલે પછી અમારે એને જોડે લઈને જ જવો પડ્યો. અમારે શોપિંગ કરતા 1 કલાક થાય અને 1 કલાકમાં તો અંધારું થઈ ગયું છે. તમે જોઈ શકો છો ઇન્ડિયામાં તો આવું હોય નહીં કે આટલું વહેલા જલ્દી થઈ જાય અંધારું, પણ અહીંયા તો એવું જ હોય છે. તો હવે ઘરે પહોંચવાની તૈયારી છે અને પ્લાનમાં થોડો ચેન્જ થઈ ગયો છે. બહાર આમ તો ખાવાનું હતું પણ છોકરાઓને ચાઇનીઝ ખાવું છે તો હવે ઘરે જ બનાવીશું અમે. હવે જોઈએ છે નૂડલ્સ બનાવીએ કે પાસ્તા બનાવીએ. ફ્રીજમાં જે બી અવેલેબલ સામાન હશે એ હમણાં જ ઘરે જઈને જોઈ લઉં છું કેમ કે પહેલાં પિઝા ખાવાનો પ્લાન હતો પણ હમણાં રિસેન્ટલી 1 વીક પહેલાં જ પિઝા ખાધા તો બધા ના પાડે છે. તો અને ઇન્ડિયા જેવું તો નથી કે ચાઇનીઝ અહીંયા બહાર મળે એવું બધું. તો હવે ઘરે બનાવવાનો પ્લાન કર્યો છે.
તો હવે ડેકીમાંથી સામાન કાઢી લઈએ. મેન ઇમ્પોર્ટન્ટ તો ગિફ્ટ કાઢવાની છે પહેલાં, એટલે રુદ્ર જો ડેકી ખોલે છે અને હવે સામાન બધો કાઢી લઈએ. અંશુ આગળથી થેલી લઈ લે નો હોલમાર્ટની, એટલે એમાં સામાન ભરી દેવાય. અહીંયા આયા એમને બેઠો હોય છે ચોકલેટ હેપી તો લે અંશુ બધો સામાન ભરી લે. रुको जरा सबर करो અંશુ જો હિન્દી બોલે, ઇંગ્લિશ બોલ ને. નહીં नहीं કેમ? नहीं ખાઈ પીને અમે નવરા થઈ ગયા છીએ હવે, અને તમે જોઈ શકો છો અહીંયા નવો વેપારની બધી તૈયારી થઈ ગઈ છે. તો 2 છોકરા અને 2 અમે નવો વેપાર રમીશું ને પછી હોઈ જઈશું. તો ચલો આજના માટે આટલું. બાય બાય.